સફળતા, ચોરીની બાઇક સાથે એક આરોપીની ધરપકડ. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વાહન ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વડસર બ્રિજ પાસેની સોસાયટીમાંથી ચોરી થયેલ સ્પ્લેન્ડર મોટરસાઇકલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ અને અધિક પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ અને એસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબની ટીમોએ વાહન ચોરીના ગુનાઓ કરતા આરોપીઓને શોધવા માટે સતત કાર્યરત હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવરની ટીમે બાતમીના આધારે ગધેડા માર્કેટ 4 રસ્તા ખાતેથી અમરસિંહ પ્રીતમસિંહ યાદવ નામના આરોપીને ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે 5 મહિના પહેલા વડસર બ્રિજ પાસેથી આ બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બાઇકને કબજે કરી માંજલપુર પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવી છે. આરોપી અમરસિંહ પ્રીતમસિંહ યાદવ મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને હાલમાં વડોદરામાં રહેતો પોલીસે તેની પાસેથી ચોરીની એક સ્પ્લેન્ડર બાઇક જપ્ત કરી છે, જેની કિંમત ₹20,000 છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં અંગે ગુનો નોંધવામાં આવ્યો છે. ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે ફરતો હતો. અમને તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછમાં તેણે ચોરીની કબૂલાત કરી છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. તુવર, પીએસઆઈ આર.એન. બારૈયા અને તેમની ટીમના સભ્યોએ આ સફળ કામગીરી કરી છે. પોલીસ દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી છે. દર્શકો, વધુ સમાચાર માટે જોતા રહો